ચાલો છોકરાઓ, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજે હવે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એના રાસાયણિક ગુણધર્મની વાત કરવી છે. આ રાસાયણિક ગુણધર્મની જો વાત કરીએ તો એમાં પહેલો મુદ્દો આવશે એસિડિકતા. બેઝિક વસ્તુ આપણને ખબર છે કે ભાઈ એસિડિકતાની જો વાત કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનું મૂલ્ય ફિનોલ કરતાં અને ફિનોલનું મૂલ્ય આલ્કોહોલ કરતાં વધારે હોય છે. આ બધી વસ્તુનો આધાર હોય છે કાર્બોક્સિલેટ આયનની સ્થિરતા ઉપર. તો હવે આપણે આના માટેની જો પ્રક્રિયાની વાત કરીએ તો આપણે સમજેલા છીએ પ્રક્રિયા દર વખતે આવી રીતે થતી હોય કે તમે કાર્બોક્સિલિક એસિડનું આયનીકરણ પાણીમાં કરશો એટલે એ પોતાના H+ નું દાન જે છે એ પાણીમાં કરે અને એના કારણે પહેલાં શું બનવાનું છે H3O+ અને પછી શું બનવાનું છે RC+O. જો આવી રીતે. તો હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ હતું કોણ છોકરાઓ? તો કે ભાઈ આ હતું કાર્બોક્સિલિક એસિડ. આની આપણે વાત કરીએ તો આને શું કહેવાય? તો કે આને કહેવાય કાર્બોક્સિલેટ આયન. આ ભાઈબંધની આપણે વાત કરીએ તો શું કહેશું? કાર્બોક્સિલેટ આયન જે છે એના તરીકે દર્શાવી શકાય. હવે તો કે હવે ભાઈબંધ જો અહીંયા આપણે સમીકરણ બનાવવા જઈએ તો આવું બનાવશું ને કે ભાઈ Ka = H3O+ ઇન્ટુ CH3COO ભાંગાકારમાં આવી જવાનું છે CH3COOH. જો આવી રીતે. તો અહીંયા મેઇન વસ્તુ એવી નીકળી કે આ બે વચ્ચે આપણને એક સંબંધ મળશે કે એ ચલે છે H3O+ ની સાંદ્રતા. તો પ્રબળ એસિડ નક્કી કરવું હોય તો બે વાક્ય કે એ વધારે H3O+ વધારે તો આને બોલાય પ્રબળ એસિડ. આમને શું બોલવામાં આવશે? પ્રબળ એસિડ. હવે બેના સૂત્ર જો છોકરાઓ, pH બરાબર આપણે સમીકરણમાં શું લખીએ છીએ? -log H+ ની સાંદ્રતા અને pK બરાબર શું લખવામાં આવે છે? -log Ka ની સાંદ્રતા. જો આવી રીતે. હવે આ બે સમીકરણ જે છે એ એવું દર્શાવે છે કે ભાઈ pH ઓછી pKa ઓછું તો એને પ્રબળ એસિડ તરીકે દર્શાવી શકાય. તો આપણે ગોળ ગોળ વાતો કરીને અંતે ખાલી આટલી માહિતી આપી કે જ્યારે તમે એસિડિક પ્રબળતાની વાત કરો તો Ka અને H3O+ ના મૂલ્ય ઊંચા હોવા જોઈએ અને આ બેના મૂલ્યો નીચા હોવા જોઈએ. આ અને આ એમના મૂલ્ય જેટલા ઓછા હશે એટલી આપણને વધારે ને વધારે જે છે એ એસિડિકતા જોવા મળશે. અને એના માટે ખાસ કરીને કોણ વધારે સ્થાયી હોવું જોઈએ? તો કે કાર્બોક્સિલેટ આયન છે એ વધારે સ્થાયી હોવો જોઈએ. હવે આને આપણે થોડુંક એવું વધારે ડીપમાં સમજવાનું છે. તો પહેલા ઇલેક્ટ્રોન દાતા, ઇલેક્ટ્રોન ખેંચનારા આ કઈ રીતે આની ઉપર અસર કરે ને એ હવે આપણે સમજાવશું. જો પ્રક્રિયા છે ને આવી રીતના થાય છોકરાઓ, સાંભળજો. C+OOH એટલે હજુ આપણે અહીંયા કોઈ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ નથી જોડ્યો એટલે હું Z લખી નાખું છું. હવે કેવું બન્યું કે દર વખતે આપણે સમજાવેલું છે એવી રીતે કે sp2 સંકરણ ધરાવતો ઓક્સિજન વધારે વિદ્યુત ઋણતા ધરાવે એટલે એ હંમેશા બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચે. જો સાંભળો, એટલે ઓક્સિજન કેવો બન્યો? માઇનસ. અને કાર્બન ઉપર કેવો ચાર્જ આવી ગયો? પોઝિટિવ. કાર્બન ઉપર કોઈ દિવસ પોઝિટિવ ચાર્જ રહે નહીં એટલે એ પોઝિટિવ ચાર્જને દૂર કરવા શું કરશે? આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચે. અને જ્યારે એ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ખેંચે છોકરાઓ એટલે તમારે જોવાનું આવા પ્રકારનું સંસ્પંદન બંધારણ બનશે. આ માઇનસ, અહીંયા ડબલ બંધ
અને અહીંયા આવશે H+. તો હવે આ જે H+ બન્યો ને છોકરાઓ, એ એસિડ તરીકે વર્તે, એસિડ તરીકે વર્તે. જો આ વસ્તુ આપણે શીખવાની હતી આજે. તો હવે આ H+ વધારે કેમ મળે એનો આધાર છે કાર્બન ઉપરના પોઝિટિવ ચાર્જ ઉપર. કાર્બન ઉપર જેટલો પોઝિટિવ ચાર્જ વધારે આવે કે નહીં, એટલો જ વધારે હાઇડ્રોજનને મુક્ત કરે. એટલે આપણે શું લખી નાખશું છોકરાઓ? તો જો આવું લખશું, કાર્બન પર ધન વીજભાર વધારે તેમ એસિડિકતા વધારે, તેમ એસિડિકતા વધારે. જો આવી રીતે જેટલો કાર્બન ઉપરનો ધન વીજભાર વધારે એટલી એની એસિડિકતા વધારે. તો હવે હું તમને છે ને જો આવી રીતે શીખડાવું છું, સાંભળજો. અહીંયા માનાંક તરીકે આપણે R લઈએ, R COOH આવી રીતે. અહીંયા હું લખી નાખું છું EDG COOH, અને આ બાજુએ લખી નાખું છું છોકરાઓ EWG COOH. જો આવી રીતે. હવે તો જો અહીંથી સ્ટાર્ટ કરીએ. આ EWG નો મતલબ શું થાય બોલો જોઈ? EWG નો મતલબ એને શું કહેવાય છોકરાઓ? આ EWG ની આપણે વાત કરીએ તો એને બોલશું ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ. અને શું બોલવાનું છે? ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપનો મતલબ થાય સાદી ભાષામાં ઇલેક્ટ્રોન ખેંચનારા. અને એમનો લખવું હોય તો -I અસરવાળા. હવે આ શું કરશે? તો આ આવું કરશે. જો ઓક્સિજન જેવો બંધના ઇલેક્ટ્રોનને ખેંચે એટલે એ માઇનસ અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો ને, આ પોતે ઇલેક્ટ્રોનને ખેંચશે. જો આ પોતે શું કરશે? ઇલેક્ટ્રોનને ખેંચશે. એટલે અહીંયા શું થયું છોકરાઓ? ધન વીજભારમાં વધારો થયો. અહીંયા શું થયું? એક તો આને ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લીધા હતા, એમાંય પાછા વધારાના ઇલેક્ટ્રોન કોને ખેંચી લીધા? આ EWG એ લઈ લીધા. એનો મતલબ એવો થયો અહીંયા ધન વીજભારમાં ખૂબ જ વધારો થઈ ગયો. આ તો માનાંક છે એટલે આ એમનું એમ રે. હવે અહીંયા જોવો છોકરા, વાલો આ કોણ થયું? EDG. હવે હું EDG ની જો વાત કરું તો એને આપણે આવી રીતે દર્શાવશું, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. એને શું બોલાય? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે દર્શાવી શકાય. સાદી ભાષામાં લખવું હોય તો છોકરાઓ ઇલેક્ટ્રોન દાતા ઘટકો. અને હજુ સાદી ભાષામાં વાત કરવી હોય તો +I અસર. હવે શું બન્યું? તો કે અહીંથી જો આવું બન્યું, ઓક્સિજનને ઇલેક્ટ્રોન ખેંચાય એટલે કાર્બનના ધન વીજભારમાં વધારો થયો, પણ તરત જ બાજુમાં બેઠેલા આ EDG દોઢા થશે અને પોતાના ઇલેક્ટ્રોન કોને આપી દેશે? કાર્બનને. આ હતા એમાંય ખેંચી લીધા, આ હતા એને દાન કર્યું. તો અહીંયા શું બન્યું છોકરાઓ? તો કે અહીંયા આવું બન્યું, ધન વીજભારમાં ઘટાડો થાય છે. અહીંની જો વાત કરીએ તો એના ધન વીજભારમાં ઘટાડો થયો. તો ઓલ ઓવર આપણે ઉપર એવું વાક્ય લખાયું છે કે કાર્બન પર ધન વીજભાર વધારે એમ એની એસિડિકતા વધારે. તો હવે સૌથી વધારે એસિડિકતા કોની? ઇલેક્ટ્રોન ખેંચનારાની. એના કરતાં ઓછી નોર્મલ છે એની. અને સૌથી ઓછી કોની? કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ને એની. તો આ મેં તમને ઇલેક્ટ્રોન સમૂહ જે છે દાન કરવાનું અને ખેંચવાના સમૂહ એની સાપેક્ષમાં સમજાયું. કોની સાપેક્ષમાં સમજાયું? આની સાપેક્ષમાં સમજાયું. એક વખત તમે ઉડતી નજર નાખો પછી આગળનું સમજાવું. જો હવે છોકરા આપણે જે વાત કરી ને એનો ક્રમ લખીએ. ઇલેક્ટ્રોન ખેંચવાનો ક્રમ એટલે કે EWG એટલે કે
-I અસરવાળાનો ક્રમ કયો છે? બોલો ને જરા. તો કે સૌથી વધારે ખેંચવાનું કામ કોણ કરશે? SO3H. એના પછી કોણ આવશે? NO2. એના પછી કોણ આવશે? સાયનાઇડ. અને એના પછી આવશે હેલોજન. જો આવી રીતે. હવે તો કે ભાઈ બીજા નંબરે આવશે EDG. ઇલેક્ટ્રોન દાન કરવાનું કામ કોણ કરશે? તો કે જો +I અસરવાળા ઘટકો. કોણ આવશે? +I અસરવાળા ઘટકો. હવે એમાં તો કે ભાઈ એમાં જો સૌથી વધારે દાન કરવાનું કામ આનું, એના પછી દાન કરવાનું કામ આનું, એના પછી દાન કરવાનું કામ આનું, અને પછી 321 આપણી ભાષામાં આલ્કાઇલ શૃંખલા. જો આવી રીતે. તો હવે જો આપણે આખો માનાંક ક્રમ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? આપણે જે છે એ માનાંક ક્રમ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો પહેલા આપણે એને સમજાવશું આવી રીતે. DNP રૂલ તરીકે દર્શાવવામાં આવે છે. એસિડિકતાને દર્શાવવાના નિયમને શું કહેશું આપણે? DNP રૂલ. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ. પહેલું D નો મતલબ થશે ડિસ્ટન્સ. ડિસ્ટન્સનો મતલબ થાય અંતર. કે ભાઈ ઇલેક્ટ્રોન ખેંચવાવાળા અને ઇલેક્ટ્રોન દાન કરવાવાળા કયા અંતરે આવેલા છે, જેના કારણે આપણને એસિડિકતાના ક્રમ જે છે એ ક્રમ જોવા મળે. રેડી? ચાલો જો. તો આને આપણે આવી રીતે દર્શાવશું. થોડા ઘણા હું ક્રમ અહીંયા દર્શાવું છું, બરાબર? તમે થોડુંક એવું વ્યવસ્થિત રીતે પાછું ધ્યાન રાખજો. આપણે જે પ્રબળ એસિડ હશે ને છોકરાઓ, પ્રબળ એસિડ, એને પહેલો નંબર આપશું, અને જે નિર્બળ એસિડ હશે એ નિર્બળ એસિડને આપણે ચોથો નંબર આપશું. કેવો નંબર આપશું છોકરાઓ? ચોથો નંબર. જો આ બંનેની સાપેક્ષમાં આવશે. ઇલેક્ટ્રોન દાન કરવાવાળાની સાપેક્ષમાં આપણે લખશું, ઇલેક્ટ્રોન ખેંચવાવાળાની સાપેક્ષમાં પણ લખશું. એટલે આ વસ્તુ તમારે ખાસ શીખવાની છે. MCQમાં ગમે ત્યારે આવું કંઈ પૂછવું હોય અને આવા MCQ પૂછે છે તો ધ્યાન રાખશું. હવે ખેંચવાવાળા છે છોકરાઓ, ખેંચવાવાળા, એના હું પ્રતિનિધિ તરીકે NO2 લઉં છું, અને દાન કરવામાં આપણે OCH3 લઈએ. શું લઈએ છોકરાઓ? જે દાન કરવાવાળા છે એમાં OCH3, ખેંચવાવાળા છે એમાં NO2. રેડી? જો આવી રીતના. આપણે એક જ વાત કરેલી છે, કાર્બન પર ધન વીજભાર વધવો જોઈએ. શું વધવું જોઈએ છોકરાઓ? કાર્બન પર ધન વીજભાર વધારે. એને શું કહી દેવાનું છે? પ્રબળ એસિડ. હાલો, એટલે તમે થોડું ઘણું આવડે તો અહીંયા ધ્યાન રાખો. હાલો, હું જો અહીંથી વાત કરું છોકરાઓ, તો આનું કામ શું છે? આનું કામ છે ઇલેક્ટ્રોન ખેંચવાનું. એટલે આ ઇલેક્ટ્રોન ખેંચવાનો છે છોકરાઓ, જો અહીંયા દેખાણો, પણ એનું ડિસ્ટન્સ જો, એને આટલા બધા કાર્બનમાંથી પસાર થતા આવવું પડશે અને પછી ઇલેક્ટ્રોનને ખેંચશે. એની સાપેક્ષમાં આ જો આ ઇલેક્ટ્રોન ખેંચી તો લેવાનો જ છે, સાંભળજો, પણ એને ઇલેક્ટ્રોન ખેંચવા માટે માત્ર એક કાર્બનમાંથી પસાર થવાનું છે. અને આ તો શું કરશે છોકરાઓ? તો કે આ તો ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ખેંચી લેશે. તો જો ઇલેક્ટ્રોન ખેંચવાવાળો ભાઈબંધ જેટલો નજીક હશે કે નહીં, એમ એની એસિડિકતા વધારે હશે. એટલે આને અપાય પહેલો નંબર. હવે જેમ જેમ દૂર જતા જઈએ એમ ખેંચવાની વૃત્તિ ઘટે, બીજો નંબર. દૂર જતા જઈએ એમ ખેંચવાની વૃત્તિ ઘટે, ત્રીજો નંબર. અને અહીંયા કંઈ નથી જોડાયેલું ને એટલે ચોથો નંબર. જો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આને ઇલેક્ટ્રોનનું દાન કરવું છે. જો પણ દાન કરશે એટલે સ્વાભાવિક છે ધન વીજભાર ઘટે, પણ એ દાન કરવા માટે આપણે અહીંયા કીધું એમ ડિસ્ટન્સ વધારે છે. દાન કરવા માટે ડિસ્ટન્સમાં ઘટાડો થયો, દાન કરવા માટે ડિસ્ટન્સમાં ઘટાડો થયો. આ સૌથી નજીકથી ઇલેક્ટ્રોનનું દાન કરશે તો આનો ધન વીજભાર ઘટી જશે. એટલે આને અપાય ચોથો નંબર. જો શીખવાનું આ જ છે, આને ચોથો નંબર અપાય. હવે આને અપાય છોકરાઓ
ત્રીજો નંબર, આને અપાય બીજો, અને અહીંયા કોઈ દાન કરવા વાળું નથી જોડાયેલું એટલે આને આપવામાં આવે છે પહેલો નંબર. જો તો તમને પરીક્ષામાં પ્રશ્નો આવી રીતના પૂછાશે, બરાબર? ક્રમ નક્કી કરવાનું છે. તો પહેલું મેં સમજાવ્યું એને કહેવાય ડિસ્ટન્સ. શું કહેવાય? ડિસ્ટન્સ. ચાલો બીજા નંબરે શું આવશે છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ એન. એનનો મતલબ થાય નંબર. અહીંયા ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા કે ઇલેક્ટ્રોન ખેંચવાવાળાની સંખ્યા કેટલી છે એ જોવાનું છે. ચાલો જો આવી રીતના છોકરાઓ, જો અહીંયા આવી રીતે જોશું આપણે. તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો ટેક્સ્ટબુકમાં જોજો. આ પછી આવું અલગ અલગ નથી શીખવાડ્યું. ટેક્સ્ટબુકમાં તો બધું એક આપી દીધું છે, પણ આ બધી વસ્તુને ભેગું કરીને ગૂંચવડો કરીને આખો ક્રમ નક્કી કરી નાખ્યો છે ટેક્સ્ટબુકમાં. પણ આપણે એને આવી રીતે સેપરેટ સમજતા શીખવાનું છે, બરાબર? આ વસ્તુ બહુ અગત્યની છે, એટલે આ વસ્તુ થોડુંક વ્યવસ્થિત રીતે ગંભીરતાથી જોજો અને શીખજો અને સમજજો. હવે આ વખતે હું ખેંચવાવાળામાં ફ્લોરિન લઉં છું. જો ખેંચવાવાળામાં કોને લઉં છું? ફ્લોરિનને. જો અહીંયા એક ફ્લોરિન મેં જોડ્યો, અહીંયા ખેંચવાવાળામાં મેં 2 ફ્લોરિન જોડ્યા, અને આ જુઓ છોકરાઓ ટ્રાયફ્લોરો એસિટિક એસિડ 3 ફ્લોરિન મેં જોડ્યા. અહીંયા દાન કરવા માટે મેં છોકરાઓ CH3 લીધું. ચાલો આ એક CH3, દાન કરવા માટે આ 2 CH3 આલ્ફા હાઇડ્રોજનને આધારે દાન કરશે. અહીંયા આવશે 3 CH3 આવી રીતે. જો તો હવે અહીંયા શું થયું? જો મૂળ અહીંયા આનું કામ તો ખેંચવાનું જ છે ફ્લોરિનનું. જો ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે એસિડિકતા વધી, પણ આ જ કાર્યક્રમ 2 ફ્લોરિન દ્વારા થયો. જો 2 ભેગા થઈને ઇલેક્ટ્રોન ખેંચે તો ખેંચવાની વૃત્તિ વધે, કાર્બન પરનો ધન વીજભાર વધે, એસિડિકતા વધે. અહીંયા આવું ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કોણ કરશે? 3 ફ્લોરિન કરશે. તો હવે મને ખબર પડી કે આને પહેલો નંબર અપાય, આને બીજો નંબર અપાય, આને ત્રીજો નંબર અપાય, અને આને ચોથો નંબર અપાય. રેડી? હવે આ શું કરશે? તો કે જો આ ઇલેક્ટ્રોનનું દાન કરશે, આ ઇલેક્ટ્રોનનું દાન કરશે. જો દાન કરે એટલે આખો કાર્યક્રમ જે છે એ પાણીમાં બેસી જાય, બરાબર છે? જો આ દાન કરે એટલે શું થાય? તો કે એની એસિડિકતામાં ઘટાડો થઈ જાય. આ સૌથી વધારે દાન કરશે એટલે ચોથો નંબર, આ ત્રીજો નંબર, આ બીજો નંબર, અને અહીંયા કાંઈ નથી આવેલું ને એટલે પહેલો નંબર. તો તમારે શું કરવાનું છે? ખેંચવાવાળાનો ક્રમ, દાન કરવાવાળાનો ક્રમ, ખેંચવાવાળાનો ક્રમ, દાન કરવાવાળો ક્રમ. મેં 2 ઉદાહરણ લીધા, ડિસ્ટન્સ અને નંબર, બરાબર છે? હવે પાવરને આધારે સમજાવું છું, બરાબર? પહેલાં આટલું વ્યવસ્થિત લખી લ્યો. લખવાનું કામ એકદમ સરસ રાખો. ચાલો હવે છોકરાઓ સાંભળો, ત્રીજા નંબર ઉપર કોણ આવવાનું છે? ત્રીજા ઉપર તો કે પાવર. પાવરનો મતલબ થશે પ્રબળતા. પ્રબળતા એકદમ સહેલું. શું કામ? અહીંયા જે ક્રમ લખ્યો છે એ જ વસ્તુને આપણે દર્શાવવાનું થશે. જો આવી રીતે હાલો કે ઇલેક્ટ્રોન ખેંચવાની કે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ જેની વધારે એની સાપેક્ષમાં આપણને જે છે એ આ બધી વસ્તુ જોવા મળશે. જો આવી રીતના હાલો અહીંયા આપણે લખી નાખશું ઇલેક્ટ્રોન દાન કરવા માટે. તો હવે અહીંયા સીધું આપણે માનાંક ક્રમ જ લખવાની વાત થશે. એટલે પહેલાં આપણે દર્શાવી દઈએ કે કોની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે છે, કોની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે છે. જો અહીંયા કોણ આવશે? SO3H. અહીંયા કોણ આવશે? NH2. અહીંયા કોણ આવશે છોકરાઓ? NO2. અહીંયા કોણ આવશે? OCH3. અહીંયા કોણ આવશે છોકરાઓ? CN. અહીંયા કોણ આવશે? OH. અહીંયા કોણ આવશે છોકરાઓ? ફ્લોરિન. અહીંયા કોણ આવશે? CH3. તો જેની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે આપણે ઉપર લખ્યું જ છે. જો તો આને શું આપશું? પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર,
ચોથો નંબર, પાંચમો નંબર. હવે જો દાન જે વધારે કરે એને આપવું પડશે પાંચમો નંબર, કેમ કે ઝાઝા ઇલેક્ટ્રોનનું દાન કરે તો ધન વીજભાર ઘટે, તો અહીંયા ઊંધો ક્રમ આવશે 5 4 3 2 અને 1. તો હવે આ જ વસ્તુ જે છે એને આપણે એક જ ક્રમમાં લખવું હોય તો એને આપણે નામ શું આપશું? માનાંક ક્રમ નામ આપશું. જો શું નામ આપશું આને? માનાંક ક્રમ. માનાંક ક્રમનો મતલબ શું થયો? તો કે ભાઈ જો હું બેન્ઝોઇક એસિડની સાપેક્ષમાં હવે સમજાવું. એટલે સૌથી વધારે એસિડિકતા કોની હશે? તો કે ભાઈ SO3H ની. ચલો એના પછી બેન્ઝોઇક એસિડની સાપેક્ષમાં જ આપણે લખીએ તો હવે કોણ આવશે છોકરાઓ? તો કે જો ભાઈ હવે આવશે NO2. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા કોણ આવવાનું છે? તો કે જો ભાઈ અહીંયા આવશે CN. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો અહીંયા કોણ આવવાનું છે? તો કે ભાઈ જો હવે CN પછી આપણે લેશું ફ્લોરિનને. હવે એના પછી કોણ આવશે? મેઇન વસ્તુ એ છે તો કે એના પછી આવશે એકલું બેન્ઝોઇક એસિડ. કેમ એકલું બેન્ઝોઇક એસિડ? કેમ કે આમાં કોઈ દાન કરવાવાળું નથી. દાન કરવાવાળું આવશે એટલે માથાકૂટ ચાલુ થશે અને એટલે એમની એસિડિકતામાં ઘટાડો ચાલુ થશે. તો હવે ક્યાંથી લખવાનું? આમ હાયલું જવાનું છે, બરાબર? આમ હાયલું આવવાનું, આમ પાછું આવતું રહેવાનું. એટલે અહીંયા આવશે CH3. જો એના પછીની જો આપણે વાત કરીએ તો અહીંયા કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ હવે આવશે અહીંયા OH. અહીંયા કોણ આવશે છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ અહીંયા આવી જવાનું છે હવે COOH અને સૌથી વધારે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ કોની વધારે છે? સૌથી વધારે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ NH2 ની. જો તો અહીંયા આવશે NH2. તો સૌથી વધારે એસિડિકતા SO3H, પછી NO2, પછી CN, પછી ફ્લોરિન. પછી જો કોઈ નથી ને એવું બેન્ઝોઇક એસિડ. રેડી? પછી જેમ જેમ દાન કરો ને એમ એમ એની એસિડિકતામાં શું થવા માંડ્યું? ઘટાડો થવા માંડ્યો. તો તમે છે ને એક આ માનાંક ક્રમને પાકો કરશો ને તો એ ઘણી બધી વસ્તુ તમને સમજાતી જશે. અને જે પર્ટિક્યુલર MCQ પૂછે છે એના માટે મેં DNP નિયમ જે અગાઉ સમજાવ્યો ને એને યાદ રાખજો. આટલી વસ્તુ કરવાથી લગભગ MCQ ખોટા પડતા નથી, પણ આને સમજવું પડે. પાકું કરી નાખવાથી નહીં આવડે, આને સમજવું પડશે. સમજેલા હશો તો બધું આવડશે. ચલો હવે આ જો બેઝ સાથેની પ્રક્રિયા જે છે એની આપણે વાત કરીએ. 3 પ્રકારના બેઝ સાથેની પ્રક્રિયા શીખડાવશું આપણે. 3 સ્ટેપમાં પ્રક્રિયા કરશું. પહેલું જુઓ છોકરાઓ, હાલો. પ્રબળ બેઝ, બીજા નંબરે આવશે નિર્બળ બેઝ, ત્રીજા નંબરે આવશે અતિ નિર્બળ બેઝ. ત્રીજા નંબરે કોણ આવશે છોકરાઓ? અતિ નિર્બળ બેઝ. તો આમાં અલગ અલગ પ્રકારના લેવલે પ્રક્રિયા થશે. જોઈએ હવે હું અહીંયા પહેલા નંબરે શું લેવાનો છું? તો કે ભાઈ પહેલા નંબરે લેવું છે પ્રબળ બેઝ. ખાવા પીવા માટે આપણે એક NaOH ને રાખ્યો છે, બરાબર? પ્રબળ બેઝ તરીકે કોને રાખ્યો છે? NaOH જે છે રાખ્યો છે. તો શું પ્રક્રિયા આપશે? સાંભળો. CH3C ડબલ બંધ OOH એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ એટલે આનું તટસ્થીકરણ કરી નાખશે. કોનું તટસ્થીકરણ કરશે? NaOH એસિટિક એસિડનું તટસ્થીકરણ કરશે. પ્રક્રિયા દરમિયાન આપણને ખ્યાલ છે અહીંયા H2O નો અણુ છૂટો પડશે અને ક્ષાર તરીકે શું મળવાનું છે? તો કે ભાઈ ક્ષાર તરીકે મળે છે સોડિયમ એસિટેટ. ચાલો ભાઈ બધાના નામ લખીએ. આ કોણ છોકરાઓ? આ એસિટિક એસિડ. આ કોણ છોકરાઓ? તો કે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો આને શું કહેવાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. અને આ આપણો ભાઈબંધ કોણ છોકરાઓ? જરાક જોવો જોઈએ.
તો કે ભાઈ આ છે સોડિયમ એસિટેટ. આને શું કહેવાય? તો કે આને સોડિયમ એસિટેટ તરીકે દર્શાવી શકાય. હવે જે બીજા નંબરની પ્રક્રિયા છે ને છોકરાઓ, એ અગત્યની છે. જો ખાસ જોવા જઈએ તો આ બીજા નંબરની પ્રક્રિયા પણ અગત્યની. કઈ? તો કે ભાઈ નિર્બળ બેઝ સાથેની પ્રક્રિયા. નિર્બળ બેઝમાં આપણે બે ઉદાહરણ લેશું, NaHCO3 અને Na2CO3. પણ એમાં આપણે પ્રક્રિયા આની સાપેક્ષમાં લેશું. સોડિયમ બાયકાર્બોનેટ કહેવાય. શું કહેવાય? સોડિયમ બાયકાર્બોનેટ. આજે આપણો ભાઈબંધ રહ્યો કે નહીં, એ પ્રેક્ટિકલની અંદર છોકરાઓ કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલ વચ્ચેની પરખ કરવા માટે થાય. બરાબર છે? કયો સ્વભાવ આવેલો છે એ સ્વભાવ નક્કી કરવા માટે થાય. તો જો આપણે પ્રેક્ટિકલની વાત કરીએ ને છોકરાઓ, તો પ્રેક્ટિકલમાં શું કરશે છોકરાઓ? તો કે ભાઈ એનો સ્વભાવ નક્કી કરશે. કઈ રીતે સ્વભાવ નક્કી કરશે સમજાવું છું. માની લો કે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ છે, ફિનોલ છે. ખાસ તો આ બે વચ્ચેની પરખ કસોટી કહેવાય એને. તમે આની અંદર શું કરો છો? તો કે ભાઈ આની અંદર NaHCO3 નાખો છો બેયમાં. તો NaHCO3 ના કારણે શું થશે? તો કે આમાં CO2 ના ઉભરા આવશે. ઉભરા આવશે. આ ફિનોલમાં ઉભરા આવતા નથી. એટલે જો CO2 ના ઉભરા આવે તો નક્કી થઈ જાય છે કે તમને આપવામાં આવેલો અજ્ઞાત કાર્બનિક પદાર્થ એસિડ ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. બરાબર? તો એ પ્રક્રિયા છે ને એ કઈ રીતના થતી હોય એ હું તમને સમજાવું. RC ડબલ બંધ OOH. પછી બીજો પ્રશ્ન એવો પૂછે છે કે આ CO2 ના ઉભરા આવ્યા ક્યાંથી? કાર્બોક્સિલિક સમૂહમાંથી કે બાયકાર્બોનેટમાંથી? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર? જો હવે આની પ્રક્રિયા કોની સાથે કરશું આપણે? તો કે ભાઈ NaHCO3 સાથે. જો આવી રીતે. હવે પ્રક્રિયા દરમિયાન શું થશે સાંભળજો. આ હાઇડ્રોજન આના એક ઓક્સિજન સાથે જોડાઈ જશે. શું બની જશે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા મને પાણીનો અણુ જોવા મળશે. સાંભળજો, અહીંયા શું જોવા મળ્યું મને? પાણીનો અણુ. હવે આ જે રહ્યું ને ઘટક CO3, એમાંથી CO2 વાયુના ઉભરા આવશે. જો ખાસ યાદ રાખજો, આ CO2 ના ઉભરા શેમાંથી આવ્યા? બાયકાર્બોનેટમાંથી આવ્યા છે. યાદ રાખવાનું છે, બાયકાર્બોનેટમાંથી. અને હવે અહીંયા બન્યું ને RC ડબલ બંધ OO માઇનસ Na પ્લસ. તો આજે બન્યું એને કહેવાય સોડિયમ કાર્બોક્સિલેટ ક્ષાર. એ ક્ષાર પાણીમાં શું હોય? દ્રાવ્ય. તો તમને આવું શીખવાડવામાં આવે કે જ્યારે કોઈ પણ અજ્ઞાત કાર્બોક્સિલિક એસિડમાં સોડિયમ બાયકાર્બોનેટ નાખવામાં આવે તો શું થાય? તો તમારે કહેવાનું છે CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય થાય છે. શું થાય છે? CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય થાય છે. તો સમજવાનું કે કાર્બોક્સિલિક એસિડ હાજર. પછી તો કે પછી એને રીપીપીટી કરવાનું હોય, મતલબ કે અવક્ષેપને પાછા લાવવાના હોય, પુનઃ અવક્ષેપન કરવાનું હોય. સાંભળજો, આવું બધું પ્રેક્ટિકલમાં કરવામાં આવે છે. તો પુનઃ અવક્ષેપણ કરવા માટે શું કરવાનું? તો કે બેઝથી તટસ્થીકરણ થયું હોય એમાં એસિડ નાખવાનો. આપણી પાસે એસિડ તો કેવો સરસ છે, HCl. કોણ છે છોકરાઓ? HCl. જેવો તમે આમાં HCl નાખશો ને, મંદ HCl, તરત જ આ પુનઃ અવક્ષેપિત થશે. કાર્બોક્સિલિક એસિડ પાછો આવી જશે. જો આવી રીતે. એટલે અહીંયા શું બની ગયું છોકરાઓ? NaCl. અને અહીંયા આપણો આ ભાઈબંધ પાછો આવી ગયો. જો દેખાણું? આને અંગ્રેજીમાં બોલવામાં આવે છે રીપ્રેસિપિટેશન. ટૂંકમાં લખાય રીપીપીટી. અને ગુજરાતીમાં શું કહેવાય? પુનઃ અવક્ષેપન. તો અહીંયા મેં બધી જ વાતો માત્ર ને માત્ર કોની કરી ખબર છે? MCQની. કઈ રીતે? તો કે ભાઈ નિર્બળ બેઝની વાત કરીએ તો અલગીકરણ કરવા માટે, પરખ કરવા માટે કોણ વપરાય? સોડિયમ બાયકાર્બોનેટ. કોના વચ્ચેનું અલગીકરણ કરે છે? એસિડ અને ફિનોલ વચ્ચેનું. રેડી? અને CO2 ના ઉભરા સાથે દ્રાવ્ય થાય. એ CO2 ના ઉભરા શેમાંથી આવે છે?
તો એ CO2 ના ઉભરા યાદ રાખશું બાયકાર્બોનેટમાંથી આવે છે અને પાછો તમે મંદ HCl ઉમેરશો એટલે એનું પુનઃ અવક્ષેપણ થશે. આ આમ જોવા જઈએ તો માહિતી માટેનો પ્રશ્ન હતો. હવે જે ત્રીજા નંબર છે ને અતિ નિર્બળ બેઝ, એ પાછો થિયરીમાં પણ પૂછી શકાય. રેડી? ચાલો આની ઉપર એક વખત સરસ મજાની નજર નાખો. ચાલો હવે આ જો છોકરાઓ, અતિ નિર્બળ બેઝની જો આપણે વાત કરીએ તો એમાં આપણે એમોનિયા લેવો છે. એમોનિયા સાથેની પ્રક્રિયા થિયરીમાં પૂછેબલ છે. કઈ રીતે? આવી રીતે. જો અહીંયા શું આવી ગયું આપણી પાસે? કાર્બોક્સિલિક એસિડ. હવે આપણે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા એમોનિયા સાથે કરવી છે. તો આ કાર્બોક્સિલિક એસિડને બોલવામાં આવે છે લોરી બ્રોન્સ્ટેડ એસિડ. જો ભાઈબંધ, આને શું બોલવામાં આવે છે? લોરી બ્રોન્સ્ટેડ એસિડ. આને બોલવામાં આવે છે લોરી બ્રોન્સ્ટેડ બેઝ. પ્રોટોનની વાત આવે, પ્રોટોનનું દાન કરે છે, પ્રોટોનનો સ્વીકાર કરે છે. કઈ રીતે? આવી રીતે. CH3C ડબલ બંધ OO માઇનસ NH4 પ્લસ. જો જોઈ, આને પ્રોટોનનું દાન કર્યું, આને પ્રોટોનનો સ્વીકાર કર્યો. હવે તો કે ભાઈ હવે આને છે ને ગરમ કરવો છે. શું કરવો છે છોકરાઓ? તો કે આને ગરમ કરવો છે. શું થશે તમે ગરમ કરશો તો કે જેવું તમે આને ગરમ કરશો ને, સાંભળો, આ ઓક્સિજન આમાંથી 2 હાઇડ્રોજનને ગોતી લેશે. પછી તો આપણને ખબર જ છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાય એટલે પાણીનો અણુ છૂટો પડશે. અને અહીંયા જો શું આવી ગયું છોકરાઓ? CH3C ડબલ બંધ CONH2 એમાઇડ બનાવે છે. શું બનાવે છે છોકરાઓ? એમાઇડ. 9મા ચેપ્ટરમાં અહીંથી પરિવર્તનની શરૂઆત થાય. હવે આમાં હોફમેન પ્રક્રિયા થાય એટલે પ્રાથમિક એમાઇન બને. જો આ ઓર્ગેનિકમાં આવા અલગ અલગ ચેપ્ટરને છે ને બહુ ભેગા કરે છે. ધ્યાન રાખવું પડે. ચાલો આ ભાઈબંધનું નામ બોલો ને જરાક. આને કહેવાય એમોનિયમ એસિટેટ. શું બોલાય? એમોનિયમ એસિટેટ. સમજી ગયા ને? આ પરિવર્તનની વાત છે એટલે મેં તમને કીધું લખવાનું. આ કોણ? એસિટેમાઇડ. એસિટેમાઇડ. જો આવી રીતે. હવે તો કે હવે બીજા નંબરે આવશે આનો મોટો ભાઈ. કોણ છે એનો મોટો ભાઈ? બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા આપણે એમોનિયા સાથે કરીએ છોકરાઓ. એટલે તો કે ભાઈ આ બધા મૂળ તો પ્રોટોનનું દાન કરવાવાળા ઘટકો જ છે. શું કરશે? પ્રોટોનનું દાન થશે એટલે તો કે ભાઈ જો અહીંયા આવી જશે C ડબલ બંધ OO માઇનસ NH4 પ્લસ. હવે તો કે હવે આને ગરમ કરો. હું આને ગરમ કરીશ એટલે આ ઓક્સિજન જો અહીંથી 2 હાઇડ્રોજનને ગોતી લેશે. શું થયું? પાણીનો અણુ છૂટો પડ્યો અને શું બની ગયું? અને બેન્ઝેમાઇડ બની ગયું. જો શું બની ગયું? બેન્ઝેમાઇડ. CONH2. આવી રીતે. ચાલો ભાઈ નામ લખાવો ને જરાક. આનું નામ થશે બેન્ઝોઇક એસિડ. આને આપણે કહેવાનું છે એમોનિયમ બેન્ઝોએટ. અને આને બોલવાનું છે બેન્ઝેનેમાઇડ. શું કહેવાનું છે આપણે છોકરાઓ? બેન્ઝેનેમાઇડ. રેડી? જો એકની પ્રક્રિયા આવી, એકની પ્રક્રિયા આવી. હજુ આના બાપા બાકી છો, ઊભા રહેજો. હવે આના બાપા કોણ? તો કે આના બાપા આ C ડબલ બંધ OOH. C ડબલ બંધ OOH. જોઈને બાપા આગળ 2 કાર્બોક્સિલિક સમૂહ છે. તો એક એમોનિયા અહીંયા આવશે, એક એમોનિયા અહીંયા આવશે. ચાલો ભાઈ હવે શું પ્રક્રિયા થશે? તો કે ભાઈ આને પ્રોટોનનું દાન કરશે, આને પ્રોટોનનું દાન કરશે. જો આવી રીતે શું બન્યું?
તો કે ભાઈ અહીંયા આવી ગયું C ડબલ બંધ O માઇનસ NH4 પ્લસ C ડબલ બંધ O માઇનસ NH4 પ્લસ આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ અહીંયા પ્રક્રિયા કરાવશું આપણે, એટલે આ ઓક્સિજન અહીંથી 2 હાઇડ્રોજન ગોતી લેશે, આ ઓક્સિજન અહીંથી 2 હાઇડ્રોજન ગોતી લેશે. શું બને છે તો કે ભાઈ 2 પાણીના અણુ છૂટા પડે છે. શું બને છે ભાઈબંધ? 2 પાણીના અણુ છૂટા પડે છે અને આવો એક ભાઈબંધ બનાવ્યો C ડબલ બંધ O NH2 C ડબલ બંધ O NH2 આવી રીતે. જો હવે તો કે હવે આને હારી પેટનો ગરમ કરો, તીવ્ર ગરમ કરો, ધુમાડા કાઢી નાખે ત્યાં સુધી ગરમ કરો. તો એ ધુમાડા કોના કાઢશે? એ ધુમાડા કાઢશે એમોનિયાના. કોના ધુમાડા કાઢશે છોકરાઓ? એમોનિયાના. એક એમોનિયાનો અણુ આમાંથી નીકળી જાય છે. હવે વૈધું ઘટ્યું જોવો, આને જોયેલું છે, જાણેલું છે, સમજેલાય છે. શું કહેવાય? આ ભાઈબંધ બની ગયો. જો કયો ભાઈબંધ બની ગયો? આ ભાઈબંધ બની ગયો. હાલો નામ લખાવું એટલે આવડે. આ કોણ છોકરાઓ? પથેલિક એસિડ. શું કહેવાય આને? પથેલિક એસિડ કહેવાય. નકર પછી આ પ લખવાનું ભૂલી જવાય. આને શું કહેવાય? આને કહેવાય એમોનિયમ પથેલેટ. શું બોલાય? એમોનિયમ પથેલેટ. આને શું કહેવાય? પથેલેમાઇડ. જો આ થેલેમાઇડ થઈ ગયું છોકરાઓ, અને આ થેલી થઈ ગયું. જો થેલીમાઇડ, પથેલીમાઇડ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આમાંથી પછી એલિફેટિક પ્રાથમિક એમાઇન મળે છે. ગ્રાબિયલ થેલીમાઇડ સંશ્લેષણ આપણે 9મા ચેપ્ટરમાં કહેશું. તો આ એમોનિયા સાથેની પ્રક્રિયા હતી છોકરાઓ, એકદમ સરસ. ગમે અહીંયા ગમે તે જગ્યાએ પૂછાવાના ચાન્સ ખરા. ચાલો હવે જો, હવે કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નની બનાવટ સમજીએ. વ્યુત્પન્નનો મતલબ શું થયો? કે ભાઈ જેમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય અને કાર્બોક્સિલિક એસિડને જેમાંથી પાછું બનાવી શકાય. એટલે આપણે પહેલો વ્યુત્પન્ન બનાવવો છે એસ્ટર. જો આના 4 વ્યુત્પન્ન આવશે: એમાઇડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ. એમાં એમાઇડ આપણે એમોનિયા સાથેની બનાવટમાં શીખા. હવે કોણ આવશે? એસ્ટર, એનહાઇડ્રાઇડ અને એસિડ ક્લોરાઇડ. તો એસ્ટર કઈ રીતે બનશે છોકરાઓ? તો જો એસ્ટર આવી રીતે બને. હું કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા છોકરાઓ આલ્કોહોલ સાથે કરું એટલે સ્વાભાવિક છે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે આમાંથી પાણીનો અણુ છૂટો પડે અને એસ્ટર બને. પણ એમસીક્યુની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમસીક્યુમાં એવું પૂછવામાં આવે છે કે હાઇડ્રોજન ક્યાંથી છૂટો પડ્યો હતો? તો કાર્બોક્સિલિક એસિડમાંથી OH આવશે અને આલ્કોહોલમાંથી H આવશે અને પછી પાણીનો અણુ છૂટો પડે. આ ખાસ યાદ રાખશું, આલ્કોહોલમાંથી હાઇડ્રોજન છૂટો પડે છે, યાદ રાખવાનું છે. તમને ક્યારેક એમસીક્યુમાં આવું પૂછ્યું હોય, આટલું રાયડું પાડીને ભણાવ્યું હોય અને પછી ખોટું પાડી ન આવતા હો છોકરાઓ, પછી સાચું કરીને આવજો. ચાલો, આ કોણ? તો કે એસિટિક એસિડ. જો આ કોણ? એસિટિક એસિડ. આ કોણ? મિથેનોલ. આ કોણ? મિથેનોલ. આનું નામ શું થાય? મિથાઇલ એસિટેટ. રેડી? જો આવી રીતે એસ્ટર બને. હજી એક આનું ઉદાહરણ છોકરાઓ આપણે લેવું હોય તો કે લેવાય, કંઈ વાંધો નહીં. એકદમ સરસ ઉદાહરણ છે. કયું ઉદાહરણ છે? બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરીએ. કોની સાથે કરીએ છોકરાઓ? ઇથેનોલ. કોની હાજરીમાં? H+ ની હાજરીમાં. કઈ રીતે પ્રક્રિયા થશે? તો અહીંયા યાદ રાખશું, OH આમાંથી
હાઇડ્રોજન આમાંથી જો H2O નો અણુ છૂટો પડ્યો એટલે હવે અહીંયા આપણને શું મળી જાય છે તો કે ભાઈ અહીંયા આપણને આવું મળી જાય છે CH2CH3 ચલો નામ લખી નાખીએ તો કેવું રહેશે તો કે બહુ સારું રહેશે આ બેન્ઝોઇક એસિડ છે કોણ છે બેન્ઝોઇક એસિડ આ પીધેબલ આ કોણ છોકરાઓ ઇથાઇલ બેન્ઝોએટ આ કોણ છોકરાઓ ઇથાઇલ બેન્ઝોએટ આને બોલવામાં આવે છે આ હતો આપણો એસ્ટર બીજા નંબરે કોણ આવે છે બીજા નંબરે એનહાઇડ્રાઇડ છોકરાઓ કોણ આવે છે એનહાઇડ્રાઇડ આપણે એનહાઇડ્રાઇડ બનાવવાની વાત છે કઈ રીતે બનાવશું એનહાઇડ્રાઇડ તો કે ભાઈ વેરી ઇઝી બે સરખા કાર્બોક્સિલિક એસિડના અણુ લઈ લ્યો ને જો એક હવડું લખ્યું એક ઊંધું લખ્યું જો આવી રીતે એક આ રીતે એક આ રીતે પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે આપણે H+ ની હાજરીમાં શું થશે છોકરાઓ અહીંથી હાઇડ્રોજન અહીંથી OH આ હાઇડ્રોજન આ OH H2O નો અણુ છૂટો પડે છોકરાઓ એટલે શું થાય તો કે એટલે જો આવું થાય CH3 C ડબલ બંધ OO C ડબલ બંધ OCH3 જો શું થયું એકમાંથી હાઇડ્રોજન લીધો એકમાંથી OH બેમાંથી આપણે શું કર્યું પાણીનો અણુ છૂટો પાડી દીધો જોવો જોઈએ આવો સરસ મજાનો એનહાઇડ્રાઇડ મળી ગયો શું મળી ગયો છોકરાઓ આવો સરસ મજાનો એનહાઇડ્રાઇડ મળી ગયો નામ લખવા હોય તો કે લખાય આ કોણ ઇથેનોઇક એસિડ જો આ કોણ ઇથેનોઇક એસિડ અને આ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ આને શું બોલાય ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાવી શકાય જો આ બીજો વ્યુત્પન્ન ત્રીજો વ્યુત્પન્ન કોણ છોકરાઓ ત્રીજા નંબરે તો કે આપણે કીધું એમ એસિડ ક્લોરાઇડ ત્રીજા નંબરે કોણ આવશે છોકરાઓ એસિડ ક્લોરાઇડ જો આ બહુ અગત્યનો છે છોકરાઓ એકદમ સરસ આવી રીતે CH3 C ડબલ બંધ OOH આવી રીતે આની આપણે પ્રક્રિયા કોની સાથે કરવી છે તો કે આની પ્રક્રિયા બે માધ્યમમાં થાય છોકરાઓ શેમાં થાય બે માધ્યમમાં થાય જો પેલું આપણે લેવું છે HCl H+ એસિડ માધ્યમ જો આવી રીતના હવે તો કે ભાઈ બીજા નંબરની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે શું લેવાની વાત છે તો કે જો અહીંયા આપણે બેઝ માધ્યમ જે છે એ બેઝ માધ્યમમાં પ્રક્રિયા કરાવવાની વાત છે એટલે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બેઝિક માધ્યમમાં આપણે ક્લોરીનનો ઉમેરો કરવો છે એટલે અહીંયા હું લઈ લઉં છું પહેલાં NaCl અને OH બેઝ માધ્યમમાં કયા માધ્યમમાં બેઝ માધ્યમમાં પ્રક્રિયા એકદમ સરળ છે છોકરાઓ જો પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે આપણને ખ્યાલ જ છે આ OH આ હાઇડ્રોજન શું બની ગયું H2O અહીંયા શું થઈ જશે છોકરાઓ તો કે જો અહીંયા NaOH જે બેઝ માધ્યમ આપણે કહેતા હતા ને એ પાછું મળશે અહીંયા NaOH હવે તો કે અહીંયા શું આવી ગયું છોકરાઓ તો કે જો અહીંયા આવી ગયું CH3COCl અને અહીંયા પણ શું આવી ગયું CH3COCl આને એસિડ ક્લોરાઇડ કહેવાય બે માધ્યમમાં પ્રક્રિયા આપે અહીંયા આપણે લખશું એસિટિક એસિડ જો અહીંયા શું લખશું છોકરાઓ એસિટિક એસિડ અને આ બેયનું નામ શું છે એસિટાઇલ ક્લોરાઇડ હવે આ જ વસ્તુ આપણે હજુય બનાવવી હોય તો કે બને ને હજુય કઈ રીતે બને કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કરવાની SOCl2 સાથે કોની સાથે SOCl2 થાયોનિલ ક્લોરાઇડ કહેવાય આને શું કહેવાય છોકરાઓ જો થાયોનિલ ક્લોરાઇડ આવી રીતે પ્રક્રિયા કેમ થશે જો શીખડાવું છું
આ એક હાઇડ્રોજન આ એક ક્લોરીન સાથે જોડાય -HCl. આ ઓક્સિજન આ સલ્ફર સાથે જોડાય -SO2. અને હવે વધેલો જે ક્લોરીન છે એ આની સાથે જોડાઈ જાય એટલે તો કે જો એટલે બની જશે આવું CH3COCl. રેડી? ચાલો, આ કોણ? એસિટિક એસિડ. આ કોણ? એસિટાઇલ ક્લોરાઇડ. આને શું કહેવાય? એસિટાઇલ ક્લોરાઇડ કહેવાય. ચાલો, હવે તો કે હવે આપણે હજુ એક પ્રક્રિયા લખીએ. જો CH3C ડબલ બંધ OH, આની પ્રક્રિયા PCl3 સાથે કરીએ. કોની સાથે? PCl3. ભાઈબંધ, આના 3 અણુ લેવાના. કેટલા અણુ લેવાના? 3 અણુ. શું થાય ખબર છે? 3 અણુ લ્યો તો 3 O P સાથે જોડાઈ જાય એટલે H3PO3 છૂટું પડશે. શું છૂટું પડશે? H3PO3. અને અહીંયા 3 અણુ આપણને મળી જવાના છે CH3C ડબલ બંધ OCl તરીકે. જો એસિટાઇલ ક્લોરાઇડ આટલી રીતે બનાવી શકાય. તો અહીંયા આપણે આ વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણે સમજાવી છે. રેડી? ચાલો, આજે અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. લખી નાખજો.